Hello students, hope you all are doing well. See, આપણે યુનિટ 2 ના ચેપ્ટર 1 એટલે કે થિયરીઝ ઓફ ડિમાન્ડ ની અંદર ડિસ્કસ કરતા હતા. કઈ વસ્તુ તો કે ડિમાન્ડ ના લો બરાબર એના જે કંઈ પણ એને અફેક્ટ કરતા ફેક્ટર્સ હતા એઝ વેલ એઝ આપણે કઈ વસ્તુ ડિસ્કસ કરી તો કે એની અઝમ્પશન્સ એના એક્સેપ્શન ટુ ધી લો. હવે સી આટલી વસ્તુ ડિસ્કસ કર્યા પછી તમને એક આઈડિયા તો આવી ગયો હશે કે ડિમાન્ડ જે છે એ સૌથી વધારે કોની સાથે વર્કઆઉટ કરે છે તો કે સિમ્પલી જેટલા પણ તમે જોઈ શકો એ સૌથી વધારે કોઈ ફેક્ટર સાથે કરતું તો સૌથી પ્રાઇસ સાથે બરાબર, ઇન્કમ સાથે બી નહીં, ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન સાથે બી નહીં, ટેસ્ટ પ્રેફરન્સ સાથે બી નહીં, એઝ વેલ એઝ ફ્યુચર એન્ટિસિપેશન સાથે પણ નહીં, કારણ કે આ બધી વસ્તુ આપણે એક્સેપ્શનની અંદર લઈ લઈએ છીએ. તો ત્યાં ક્યાંય ડિમાન્ડ જે છે એને અને આ કોઈ પણ ફેક્ટરને કાંઈ લાગતું વળગતું નથી. તો આટલી વસ્તુના આઈડિયા પછી તમને એ ખબર પડી ગઈ કે ભાઈ ડિમાન્ડને જો આપણે લો ઓફ ડિમાન્ડના સાઈડથી જોઈએ તો ખાલી પ્રાઇસ જ આવે છે તો કે હા, પણ હવે આપણે સમજવાનું છે ડિમાન્ડ ફંક્શન. કોઈ પણ વસ્તુનું ફંક્શન એટલે શું તો કે બીજી ઘણા બધા એલિમેન્ટ સાથે એને એલિમેન્ટ્સને ભેગા કરી અને એક જે છે એ વસ્તુ બનાવવામાં આવે ધેટ ઇઝ નોન એઝ ધી ફંક્શન બરાબર. તો એવા ફંક્શન જે છે એની આપણે વાત કરીએ છીએ. લેટ અસ ડિસ્કસ અબાઉટ ડિમાન્ડ ફંક્શન. એ લોકો કહે છે શું તમને નોર્મલી તો કે જેટલા પણ ફેક્ટર્સ છે ને એ બધાય હકીકતમાં અફેક્ટ કરે છે અને વાત એ સાચી છે, કારણ કે આપણે પ્રીવિયસલી કેવી રીતે ડિસ્કસ કર્યું હતું તો કે બધાય ફેક્ટર્સ જે છે એ ડિમાન્ડને અફેક્ટ કરે છે, એ રીતે જ આપણે ડિસ્કસ કરેલું છે. તો આપણને આ વસ્તુની અંદર કંઈ ડાઉટ નથી. ફાઇન, સો લેટ અસ ડિસ્કસ ધી ડિમાન્ડ ફંક્શન, હાઉ દે વોન્ટ ટુ ટેલ અસ કે ડિમાન્ડ ફંક્શન કેવી રીતે વર્ક કરે છે બરાબર. સી અહીંયા તમને એક વસ્તુ કહે છે કે વી હેવ ઓલરેડી સ્ટડીડ ધી ડિફરન્ટ ફેક્ટર્સ ઓર ડિફરન્ટ ડિટર્મિનન્ટ્સ ઓફ ડિમાન્ડ તો કે હા વિચ હેવ અ ગ્રેટ ઇન્ફ્લુઅન્સ ઓન ધી લેવલ ઓફ ડિમાન્ડ તો કે યસ. એટલે કહેવા શું માંગે છે તો કે આપણે ફેક્ટર્સ ઓફ ડિમાન્ડ અથવા તો ડિટર્મિનન્ટ્સ ઓફ ડિમાન્ડ, ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ, આ વસ્તુ આપણે પહેલા જોઈ લીધી તો કે યસ બરાબર. હવે આ વસ્તુ એક વખત જોઈ લીધી એટલે આપણે આઈડિયા આવી ગઈ કે બધા ફેક્ટર્સ જે છે આના પર અફેક્ટ કરે છે તો કે યસ ડેફિનેટલી કરે છે. કે છે શું તો કે નાઉ વી કેન પુટ ધોઝ ડિટર્મિનન્ટ્સ ઇન અ ફોર્મ ઓફ ઇક્વેશન. હવે આપણને ખબર પડી ગઈ કેટલા ફંક્શન કેટલા ડિટર્મિનન્ટ્સ છે તો કે હા, તો હવે આપણે એ તમામ ડિટર્મિનન્ટ્સને એક ફંક્શનની અંદર જે છે એ ફોર્મ્યુલેટ કરી શકીએ તો કે યસ. તો કરીએ શું કે છે એ વસ્તુ તો સી એક વસ્તુ તમને એમ કીધું છે કે ધીસ ઇક્વેશન ઇઝ અ શોર્ટ ટર્મ ઓર શોર્ટ ફોર્મ ઓફ ડિટર્મિનન્ટ્સ which can help us to remember all the factors relating with the demand. ડિમાન્ડ ફંક્શન બનાવવામાં શું કામ આવ્યું છે તો કે તમને હેલ્પફુલ થાય એ વસ્તુ સમજવા માટે કે ભાઈ ડિમાન્ડને આટલા ફેક્ટર્સ અફેક્ટ કરે છે. તમને યાદ રાખવામાં ઇઝીનેસલી સી તમે દરેક વસ્તુ એક એક પોઈન્ટ આખો યાદ રાખો એના કરતાં એક આખી લાઈન યાદ રાખી લો તો ઇઝી પડે તમારા માટે તો કે યસ એ વસ્તુને આ લોકોએ ડિમાન્ડ ફંક્શન કીધેલું છે. ફાઇન, ડિમાન્ડ ફંક્શનની અંદર તમને અમુક વસ્તુઓ આપેલી છે સી જેની અંદર તમને dx લાસ્ટમાં સૌથી લાસ્ટમાં તમે અહીં જોઈ શકો છો dx ઇઝ ઇક્વલ ટુ f એટલે કે ફંક્શન ઇન્ટુ px then comes to y then comes to capital P then px then py then comes to d then comes to e and then y bar બરાબર. અને તમે y બાર કહો છો એન્ડ યુ ઓલ નો હાઉ ધીસ થિંગ્સ રનિંગ. ફાઇન, ફરી પાછું જોઈએ તમને dx ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ બ્રેકેટ એટલે બધા ફંક્શન આપણે ગુણી નાખીએ છીએ ફંક્શનના ફોર્મેટ સાથે તો કે યસ કઈ વસ્તુ px y t બરાબર. કેપિટલની અંદર જેટલા પણ મેઇન ફેક્ટર્સ છે બધા કેપિટલની અંદર છે px py d e and y બાર. તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ આટલી બધી વસ્તુ સંખ્યા પછી અમને કેમ ખબર પડે કે dx એટલે શું, કે અમને કેમ આઈડિયા આવે કે px એટલે શું, કે y એટલે શું, કે t એટલે શું. સો લેટ અસ ડિસ્કસ ધોઝ થિંગ્સ કે જેની અંદર આપણને એકચ્યુઅલ વેની અંદર આઈડિયા આવે કે કઈ વસ્તુને શેનાથી ડિનોટ કરેલી છે. રાઈટ, તો સી ઇન ધીસ ઇક્વેશન ધેર ઇઝ નથિંગ ન્યૂ, કાંઈ ન્યૂ તો છે નહીં, બટ એન ટેકનિક ટુ પ્રોડ્યુસ ધી કન્સેપ્ટ ઇન શોર્ટ ટર્મ. આખી તમને ટેકનિક આપેલી છે શોર્ટ ટર્મની અંદર કોન્સેપ્ટ જે છે એને પ્રોડ્યુસ કરીને તમને આપેલો છે બરાબર. તો એક વસ્તુ તમને કહું કે તમે છે આખા જે પરિબળો યાદ રાખો બરાબર, બધા ફેક્ટર્સ યાદ રાખો ને એના કરતાં તમને સહેલું આ પડે
dx is equal to f into bracket px into f, sorry, px into y into t into px then py then d as well as e and y. ફાઇન, જોઈએ કઈ કઈ વસ્તુને કયા કયા ફેક્ટર્સને લોકોએ ડિનોટ કરેલા છે. તો સી dx is equal to demand for commodity, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ કોમોડિટી કે જેની ડિમાન્ડ આપણે મેઝર કરવાની વાત કરીએ છીએ, બરાબર. dx is equal to demand for x commodity, એટલે કે આપણે જે કોમોડિટીની ડિમાન્ડ મેઝર કરવાની વાત કરીએ છીએ એ f is equal to ફંક્શન, એટલે કે આપણે એને ફંક્શન ફોર્મેટની અંદર લઈ આવવા માટે મલ્ટીપ્લાય કરીએ છીએ. ફાઇન, px is equal to price of the commodity, બરાબર. પ્રીવિયસલી dx જે આપેલું છે તમને એક સાઈડ, બરાબર. તો dx is equal to જે કોઈ પણ કોમોડિટી છે એની ડિમાન્ડ, બરાબર. then px is equal to price of x commodity. સી નેક્સ્ટ તમને કીધું છે y is equal to income. આખા ઇકોનોમિક્સની અંદર y ને ઇન્કમ તરીકે જ કન્સિડર કરવામાં આવે છે, જે આગળ જઈને આપણે બીજી યુટિલિટી થિયરીઝ એઝ વેલ એઝ ઘણી બધી થિયરીઝ છે એની અંદર આપણે જોશું. ફાઇન, સો y is equal to income. then comes to t. t ની અંદર તમને આપેલું છે ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ ઓફ કન્ઝ્યુમર, એટલે કે કન્ઝ્યુમર પડે કેવી રીતે એનો ટેસ્ટ અને પ્રેફરન્સીસ બદલે છે એનું પણ એલિમેન્ટ. તમને એમ થાય કે મેડમ કોઈને ટેસ્ટ પ્રેફરન્સ બદલે આપણે કેમ જાણી શકીએ? જાણી જ શકીએ ને. યુટિલિટી સીમાંત દૃષ્ટિકોણ, બરાબર છે. તમે સીમાંત દૃષ્ટિકોણ માર્જિનલ યુટિલિટી સ્ટડી કરતા એના મીડિયમ થ્રુ આપણે જાણી શકીએ તો કે હા ડેફિનેટલી જાણી શકીએ. વાય નો? તો એ વસ્તુને આપણે ન્યુમેરિકલ ફોર્મેટની અંદર લઈ લીધું. t is equal to taste and preferences of consumer. then comes to px and py. એક વસ્તુ તમને આ આખું કન્સેપ્ટ તમને પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ માટે આપેલો છે, px અને py. તો px શું હશે? સબસ્ટિટ્યુટના મીડિયમ માટે કીધું છે, ને py શેના માટે? તો કે સિમ્પલી જે છે એ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ માટે. તો પ્રાઇસીસ ઓફ રિલેટેડ ગુડ્સ x એન્ડ y, એટલે કે એક હશે એ તમારું સબસ્ટિટ્યુટ બનશે, બીજું બનશે એ તમારું કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. આ આપણે પહેલા જ સ્ટડી કરી લીધું છે. તો કે હા, નેક્સ્ટ આપણે d આપેલું છે. d is equal to size of population. તમને માઇન્ડમાં એવો ક્વેશ્ચન થાય કે મેડમ આપણે સાઇઝ ઓફ પોપ્યુલેશનનું p કેમ ન કીધું? પણ p એક વખત આપણે પ્રાઇસને આપણે આપી દીધું છે, ડિનોટ કરી દીધું છે, તો કે હા, તો હવે d ને લઈ શકીએ તો કે ના. તો સાઇઝ ઓફ પોપ્યુલેશન ને બીજું ફોર્મેટ કયું કહેવાય? તો કે ડેન્સિટી ઓફ પોપ્યુલેશન. સાઇઝ ઓફ પોપ્યુલેશનની બીજા શબ્દની અંદર શું કહેવાય? તો કે ડેન્સિટી ઓફ પોપ્યુલેશન, એટલે કે વસ્તી ગીચતા. આપણે લઈએ છીએ વસ્તી ગીચતાને, તો કે હા, d is equal to size of population. e is equal to expectation about future price, એટલે કે ફ્યુચર પ્રાઇસ માટેની આપણે જે કાંઈ પણ એન્ટિસિપેશન બતાવીએ છીએ એ એન્ટિસિપેશનની વાત કરે છે. હવે તમને y બાર આપેલું છે, ઉપર એક વખત y આપી દીધો એટલે હવે પાછું y તો આપણે આપી શકીએ નહીં. તો અહીંયા y બાર તરીકે તમને ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન આપ્યું છે. y તરીકે ઇન્કમ, y બાર તરીકે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. y બાર તરીકે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન. હવે e એક્સપેક્ટેશન ઓફ ફ્યુચર પ્રાઇસ, બરાબર. એક વસ્તુ તમને ડાઉટ આવતો હશે કે મેડમ આ ડી તો આપણે ક્યાંય કન્સિડર કર્યું જ નહીં. પ્રીવિયસલી ફેક્ટર્સ આપણે ડિસ્કસ કરતા હતા મેડમ, ત્યારે આપણે ડી તો કન્સિડર કર્યું જ નહીં આપણે ક્યાંય. હવે તો સી એનામાં કાંઈ નથી, એ વસ્તુ માટે કાંઈ જાજુ સમજવાનું નથી. એટલા માટે મેં તમને ઇનડેપ્થ ડિસ્કશન નથી કરાવ્યું, કેમ કે વસ્તી ગીચતા આપણે દરેક વખતે લઈએ ભલે છીએ, પણ દરેક વખતે વસ્તી ગીચતા એટલી હોતી નથી, કારણ કે દરેક વખતે પડે આપણી કન્ટ્રીની અંદર વસ્તી વધતી જાય છે. ફાઇન, તો ભલે તમને ડિમાન્ડ ફંક્શનની અંદર આપેલું, પણ ડિમાન્ડ ફંક્શનની અંદર આપવામાં આવતું હોવાથી આ વસ્તી ગણતરી અથવા તો વસ્તી ફંક્શન જે છે સાઇઝ ઓફ પોપ્યુલેશન એ આપણને એકચ્યુઅલ વેની અંદર અફેક્ટ કરતું જ નથી. એન્ડ ધીસ ઇઝ ધી રિયલી નોર્મલ ફિનોમિના. ફાઇન, સો લેટ અસ ડિસ્કસ વોટ દે વોન્ટ ટુ સે અસ, બરાબર. એક વસ્તુ તમને કીધું છે કે આ ડિમાન્ડ ફંક્શન જે છે એના બેસિસ ઉપરથી આપણે ડિમાન્ડ સ્કેડ્યુલ બનાવી શકીએ. ફાઇન, સી પ્રીવિયસલી જોવા જઈએ તો આપણે ડિમાન્ડ ફંક્શન આપ્યું છે, એના પરથી ડિમાન્ડ સ્કેડ્યુલ બની શકે. તો કે હા, એના માટે તમને આપેલું છે પોઈન્ટ વાઇઝ. તો પહેલો પોઈન્ટ જોઈએ, ટુ શો ધ ડિફરન્ટ ક્વોન્ટિટી ઓફ કમોડિટીઝ એટ ડિફરન્ટ પ્રાઇઝીસ ધ ટેબલ ઓફ ધીઝ ઇન્ફોર્મેશન ઇઝ કોલ્ડ ડિમાન્ડ સ્કેડ્યુલ. એ તો મેં તમને પહેલાં જ કહી દીધું, જ્યારે આપણે લો ઓફ ડિમાન્ડ ભણતા હતા ને ત્યારે જ મેં તમને એ વસ્તુ કહી દીધેલી. કઈ? તો કે સિમ્પલી ડિમાન્ડ સ્કેડ્યુલ કોને કહેવાય? તો કે જે વસ્તુની અંદર આપણે પ્રાઇઝિંગ અને ડિમાન્ડ એના બંનેના ફ્લક્ચ્યુએશન બતાડતા હોય ને એને ડિમાન્ડ સ્કેડ્યુલ કહેવાય.
બરાબર. અહીંયા તમને એ જ વસ્તુ સિમ્પલ કીધેલી છે. ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી ડિમાન્ડ સ્કેડ્યુલ. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો એક વસ્તુ તમને આપેલી છે કે ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ડિમાન્ડ સ્કેડ્યુલ. બે ટાઈપના ડિમાન્ડ સ્કેડ્યુલ છે. કેવા કેવા? તો કે ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ સ્કેડ્યુલ એન્ડ માર્કેટ ડિમાન્ડ સ્કેડ્યુલ. બરાબર. બે વેરિયન્ટ તમને આપેલા છે, ઇન્ડિવિજ્યુઅલ અને માર્કેટ ડિમાન્ડ સ્કેડ્યુલ. ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ સ્કેડ્યુલ એટલે શું? તો કે તમારા અને મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમરની ડિમાન્ડ. બરાબર. ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ સ્કેડ્યુલ એટલે શું? તો કે તમારા અને મારા જેવા કસ્ટમર લોકોની ડિમાન્ડ. એની અંદર શું કહે છે? તો કે એટ હાઉ મચ પ્રાઇસ ધ કન્ઝ્યુમર બાય હાઉ મચ ક્વોન્ટિટી ઓફ ગુડ્સ ધેટ સ્કેડ્યુલ ઇઝ નોન એઝ ઇન્ડિવિજ્યુઅલ સ્કેડ્યુલ. બરાબર. ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ સ્કેડ્યુલ શું કહે છે? તો કે કેટલી પ્રાઇઝે અને કેટલા ગુડ્સ એટલે કે ક્વોન્ટિટી ઓફ ગુડ્સ કન્ઝ્યુમર ઇન્ડિવિજ્યુઅલ કન્ઝ્યુમર બાય કરે છે, that is known as the individual demand schedule. It represents the interrelationship between price and demand. એ તો દરેક વખતે આવશે તમારે. This is the common thing. બરાબર. આ વસ્તુ શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે સિમ્પલી પ્રાઇસ અને ડિમાન્ડની ઇન્ટરરિલેશનશિપ. બરાબર. અને એ આ ઇન્ટરરિલેશનશિપ રિપ્રેઝન્ટ કરે છે, એના લીધે જ આપણને ડિમાન્ડ સ્કેડ્યુલ મળી શકે છે. કેમ કે ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ સ્કેડ્યુલ અથવા તો માર્કેટ ડિમાન્ડ સ્કેડ્યુલ એ બંને પર્સપેક્ટિવની અંદર, બંને પેરામીટર્સની અંદર શું સિચ્યુએશન આવે છે? તો કે સિમ્પલી તમે ડિમાન્ડને પ્રાઇસ સાથે મેઝર કરો છો. લેટ અસ સી કે કઈ મેનરની અંદર એ લોકો સ્કેડ્યુલ આપેલું છે. સી અહીંયા આપણે પ્રીવિયસલી ભણ્યા હતા ને એવું જ એક સ્કેડ્યુલ આપ્યું છે આપણને. હવે જોઈએ કે ક્વોન્ટિટી ડિમાન્ડની અંદર કેવી રીતનું સ્કેડ્યુલ બને છે. તો એમાં એવું કહે છે કે 10 રૂપિયાની પ્રાઇસ છે ને 10 યુનિટની ડિમાન્ડ હતી. 10 રૂપિયાની પ્રાઇસ 10 યુનિટની ડિમાન્ડ. જેમ જેમ પ્રાઇસ ઘટતી ગઈ ને એમ ડિમાન્ડ વધતી ગઈ. તો 8 રૂપિયાની પ્રાઇસે 12 યુનિટની ડિમાન્ડ, 4 રૂપિયાની પ્રાઇસે 15 યુનિટની ડિમાન્ડ, 2 રૂપિયાની પ્રાઇસે 18 યુનિટની ડિમાન્ડ અને 1 રૂપિયાની પ્રાઇસે ઓલમોસ્ટ ડબલ એટલે કે 20 યુનિટની ડિમાન્ડ. તો તમે જોઈ શકો કે પ્રાઇસ જેમ જેમ વધતી જાય છે ને એમ એમ ડિમાન્ડ જે છે, સોરી પ્રાઇસ જેમ જેમ ઘટતી જાય છે ને એમ એમ ડિમાન્ડ જે છે ને એમ વધતી જાય છે. 10 યુનિટ, 8 12 યુનિટ, 4 15 યુનિટ, 2 18 યુનિટ અને 1 20 યુનિટ. તો સિમ્પલ આપણે જે રીતનું લો ઓફ ડિમાન્ડ ભણ્યા છે ને એ જ રીતનું સ્કેડ્યુલ તમને આની અંદર આપેલું છે. ફાઇન. જેમાં પ્રાઇસ જેમ જેમ ઘટે છે એમ ડિમાન્ડ વધે છે. લેટ અસ ડિસ્કસ ધી ડાયાગ્રામ. ડાયાગ્રામની અંદર આપણે જોઈએ તો દરેક વસ્તુ બરાબર તમને એક રેખા આપેલી છે, એટલે કે કર્વ આપેલી છે જેને તમે ડિમાન્ડ કર્વ કહી શકો છો. બરાબર. નોર્મલી આપણે પ્રીવિયસ જોયું તો ડિમાન્ડ કર્વનો સ્લોપ આવો જ હતો. અત્યારે આવો બને છે, આવો અહીંયાથી આમ. શું કામ? તો કે સિમ્પલી જે છે એ તમે પ્રાઇસને એ રીતે કોઈ કન્ઝ્યુમરનો બિહેવિયર છે. આ ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ એની છે કે કન્ઝ્યુમરનો બિહેવિયર જે છે એ પ્રપોર્શનેટ નહીં પણ વધતા ઘટતા પ્રપોર્શનેટની અંદર વધે છે. બરાબર. સો લેટ અસ ડિસ્કસ ધી ડાયાગ્રામ. સી શું માંગે છે તમને? તો કે ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ સ્કેડ્યુલની અંદર તમને જેમ જેમ પ્રાઇસ ઘટતી જાય છે એમ ડિમાન્ડ વધે છે. તો કે હા. હવે આ ડાયાગ્રામમાં જોઈએ 10 તો જોઈએ કેવી રીતે આપેલું છે. તો કે હા સિમ્પલી 10 યુનિટ્સ આપેલું છે. અહીંયા સિમ્પલી પ્રીવિયસલી એમ જ એક્સ એક્સિસ ઉપર તમને ક્વોન્ટિટી ડિમાન્ડ આપ્યું છે, વાય એક્સિસ ઉપર પ્રાઇસ. બરાબર. હવે એક્સ એક્સિસ ઉપર પહેલા આપણે 10 પહોંચી જઈએ તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 અને 10. બરાબર. 10 પહોંચ્યા. હવે અહીંયા એ લોકો 10 જ આવશે. તો અહીંયા અને અહીંયા બે વસ્તુને કનેક્ટ કરીએ તો આ પહેલો પોઈન્ટ તમને મળ્યો. આ જ્યાં તમે માઉસ પોઇન્ટર જોઈ શકો છો ત્યાં તમને પહેલો પોઈન્ટ મળ્યો. તો કે યસ ડેફિનેટલી. બીજું જે હતું એમાં કેટલું છે? તો કે 8 રૂપિયાની પ્રાઇસે 12 યુનિટની ડિમાન્ડ. 8 રૂપિયાની પ્રાઇસે 12 યુનિટની ડિમાન્ડ. તો અહીંયા જોયું તમે તો કે હા બીજો પોઈન્ટ અહીંયા મળે છે. જેમ જેમ પ્રાઇસ ઘટતી જાય એમ ડિમાન્ડ વધતી જાય છે. તમે જોઈ પણ શકો છો ડિમાન્ડનો સ્પાન છે ને આવી રીતે છે. જ્યારે પ્રાઇસનો આટલો જ છે, ડિમાન્ડનો સ્પાન લાંબો છે. અહીંયા તમે જુઓ તો 1 થી લઈને 20 સુધી આપણે ડિમાન્ડ આપી છે, તો ડિમાન્ડનો સ્પાન લાંબો છે ધેન કમ્પેરિઝન ટુ ધી પ્રાઇસ. બરાબર. તો 8ની કિંમતે 12 યુનિટની ડિમાન્ડ છે. તો કે યસ. 4ની કિંમતે 15 યુનિટની ડિમાન્ડ છે. તો કે હા. 2ની કિંમતે 18ની ડિમાન્ડ છે. તો કે યસ. બંને વસ્તુ તમે જોઈ શકો છો. અહીંયા 18 અને અહીંયા
2 એકની કિંમત 20 યુનિટની ડિમાન્ડ છે, તો એ પણ તમે જોઈ શકો છો, અહીંયા 20 અને અહીંયા 1. હવે બધાય પોઈન્ટ આમાં જોઈન કરીએ તો આવી એક ડિમાન્ડ કર્વ બને છે જેનું નામ છે ડીડી. ડીડી ડિમાન્ડ કર્વ બને છે. એ કેવો છે તો કે ડાઉન ફ્રોમ લેફ્ટ ટુ ધી રાઈટ, બરાબર. ડાઉન છે અહીંયાથી આમ ડાઉન 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 થતો જાય છે, તો અહીંયા રાઈટ સુધી ડાઉન જ જશે, અહીંયાથી લઈ અને આમ, બરાબર. આવો એક સ્લોપ છે, ફાઈન. આવો સ્લોપ બને છે અને અહીંયાથી આમ, તો લેફ્ટ સાઈડ ડાઉન થતું રાઈટ સાઈડ ડાઉન થાય છે. બીજી એક વસ્તુ તમને કહું કે આવી કર્વ જે હોય, બરાબર, આવી કર્વ એને ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ કહેવાય છે. ફરી પાછું કહું છું, પ્રીવિયસલી બી એક સેશનની અંદર મેં કીધેલું હતું, રિપીટ કરું છું કે આવી સ્લોપ જે હોય ને એને ડાઉનવર્ડ સ્લોપિંગ કહેવાય, ફાઇન. સો ઇન ધીસ ડાયાગ્રામ ઇટ ઇઝ ક્લિયર ધેટ એઝ પ્રાઇસીસ ફોલ, પ્રાઇસીસ ઘટે તો ડિમાન્ડ ઓફ કોમોડિટી વધે, ડિમાન્ડ ઓફ કોમોડિટી કેન બી ઇન્ક્રીઝ. ધીસ કર્વ ડીડી એટલે કે આ, બરાબર, બે એમ જગ્યાએ નામે આપેલું છે ડીડી. ધીસ કર્વ ડીડી સ્લોપ્સ ડાઉન ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ, લેફ્ટથી રાઈટ સુધી એકદમ ડાઉન થઈ જતી રહે છે, બરાબર. આ આપણે ભણ્યા શું હતું તો કે ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ જે છે એનું સ્કેડ્યુલ અને એની કર્વ. એક વસ્તુ તમને કહી દઉં કે આ જે કંઈ પણ આપણે ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ ભણીએ છીએ કે માર્કેટ ડિમાન્ડ ભણીએ છીએ, ધીઝ આર ઓલ ઓફ ધી નોર્મલ ગુડ્સ. આ દરેક વસ્તુ નોર્મલ ગુડ્સ જે છે એના પેરામીટર્સથી આવેલી છે. એટલે કેવું તો કે આમાં ક્યાંય પણ તમે લક્ઝરી કે કોઈ પણ જગ્યાએ માની લો કે કમ્ફર્ટ ગુડ્સ છે એનું કોઈ અસ્તિત્વ નહીં, લક્ઝરી અથવા તો કમ્ફર્ટ ગુડ્સનું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ નહીં હોય. ફરી પાછું તમને એક વખત બતાવી દઉં છું બંને વસ્તુ. પહેલી વસ્તુ કે ડિમાન્ડ સ્કેડ્યુલ બે પાર્ટની અંદર ડિવાઇડેડ છે, જેમાંનો એક પાર્ટ છે ઇન્ડિવિજ્યુઅલ અને બીજો પાર્ટ છે માર્કેટ ડિમાન્ડ. ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ એટલે કેવી તો કે કોઈ એક કન્ઝ્યુમર એટ અ ટાઈમ કેટલી ક્વોન્ટિટી એ કઈ પ્રાઇસે બાય કરે છે ને, ધેટ ઇઝ નોન એઝ ધી ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ કર્વ, ફાઇન. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ કર્વ. હવે એ શું રિપ્રેઝન્ટ કરે તો કે પ્રાઇસ અને ડિમાન્ડ વચ્ચેનું રિલેશનશિપ, બરાબર. નેક્સ્ટ પાર્ટ તમે જુઓ તો તમને એની અંદર ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડનું સ્કેડ્યુલ આપેલું છે, જે આપણે જોઈ લીધું કે 10 થી લઈ અને 1 સુધી પ્રાઇસ ઘટે તો 10 થી લઈને 20 સુધી જે છે ડિમાન્ડ ડબલ થઈ જાય છે, બરાબર. જેમાં 10, 8, 4, 2 અને 1 આટલી પ્રાઇસ ડિક્રીઝ આપેલું છે ને, ડિમાન્ડ ઇન્ક્રીઝ આપેલું છે 10, 12, 15, 18 અને 20. આ વસ્તુને આપણે ડાયાગ્રામમાં મૂકીએ છીએ તો આવું એક સ્કેડ્યુલ બને છે, આવો એક ડાયાગ્રામ બને છે, જેમાં ડિમાન્ડ જે છે એ x એક્સિસ ઉપર છે અને y એક્સિસ ઉપર પ્રાઇસ. x એક્સિસનો સ્પાન જે છે એ વધારે છે, એટલે કે ડિમાન્ડનો સ્પાન, ક્વોન્ટિટી ડિમાન્ડનો સ્પાન વધારે છે, જ્યારે પ્રાઇસનો સ્પાન કેટલો છે તો કે ઓછો, બરાબર. તો જોવા જાવ તો 10 ની પ્રાઇસે 10 ડિમાન્ડ, 8 ની પ્રાઇસે 12, 4 ની પ્રાઇસે 15, 2 ની પ્રાઇસે 18 અને 1 ની પ્રાઇસે 20 ડિમાન્ડ છે. આના ઉપરથી આપણને આઈડિયા આવી ગયો કે ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ કેવી રીતે વર્ક કરે બધા ફંક્શન સાથે, તો કે યસ, બિલકુલ આપણને આઈડિયા આવી ગયો. તો કહેવાનો મતલબ છે કે ઇન ધીસ ડિમાન્ડ it is clear that the price fall, the demand of commodity increase. પ્રાઇસ જેમ જેમ ઘટે છે એમ ડિમાન્ડ જે છે એમ વધે છે. ધીસ કર્વ ડીડી, આ ડીડી કર્વ જે છે એ ડાઉનવર્ડ સ્લોપિંગ છે. ક્યાંથી તો કે ફ્રોમ ધી લેફ્ટ સાઈડ ટુ ધી રાઈટ સાઈડ, બરાબર. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે આખું જે છે એ ડિમાન્ડનું ફંક્શન એઝ વેલ એઝ ડિમાન્ડ સ્કેડ્યુલ જે છે એ આપણે સ્ટડી કરેલું છે, બરાબર. કમિંગ સેશન્સની અંદર આપણે આખી માર્કેટ ડિમાન્ડ જોઈશું, એટલે કે A, B, C, D, X, Y, Z, E, F, G, H આટલા નાના વ્યક્તિ છે ને, આ બધાની ડિમાન્ડ ભેગી કરીને માર્કેટ ડિમાન્ડ બને, બરાબર. તો આ માર્કેટ ડિમાન્ડ આપણે સ્ટડી કરશું કે હાઉ માર્કેટ ડિમાન્ડ ટેક્સ પ્લેસ, બરાબર. એમાંથી સિમિલરલી આપણે ડાયાગ્રામ એઝ વેલ એઝ સ્કેડ્યુલ અને એનું ડિટેલિંગ જે છે એ જોવાનું છે, ફાઇન. ઇટ વિલ બી ઇન્ટરેસ્ટિંગ ફંક્શન ઓર ઇન્ટરેસ્ટિંગ part for you, right? So that we will discuss into the coming sessions. Thank you so much.